તો અમદાવાદમાં ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત છે। ભર ઉનાળે ભૂવો પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। દરેક સિઝનમાં ભૂવાઓ પડવાની વણથંભી વણઝાર। એએમસીએ જાહેર કરેલો બોડેલ રોડ પર પડ્યો ભૂવો। પોસ્ટ ઓફિસની સામે સરસ્વતી એપાર્ટમેન્ટની પાસે ભૂવો। સ્થાનિકોએ લાકડીનો ટેકા મૂકી વાહન ચાલકોને સાવચેત કર્યા છે। મહત્વનું છે કે હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, તે પહેલા જ ઉનાળામાં ભર ઉનાળે ભૂવા પડી રહ્યા છે, ત્યારે એએમસી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ભર ઉનાળે પણ ભૂવો પડતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો આકરો વરસાદ પડશે તો આ રસ્તાની હાલત શું બનશે? દરેક સિઝનમાં ભૂવા પડવાની વણથંભી વણઝાર ચાલુ રહી છે। એએમસીએ જાહેર કરેલો મોડેલ રોડ પર ભૂવો પડ્યો છે। બસ મોટો ભૂવો, જેમાં વાહન પણ અંદર સુધી જતું રહે તેવો મોટો ભૂવો પડ્યો છે। આમાં કોઈ પણ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ? પોસ્ટ ઓફિસની સામે સરસ્વતી એપાર્ટમેન્ટની પાસે ભૂવો પડ્યો છે। સ્થાનિકોએ લાકડીનો ટેકો મૂકી વાહન ચાલકોને સાવચેત કર્યા છે, કારણ કે મસ્ત મોટો ભૂવો છે તે રોડ વચ્ચે જ પડ્યો છે અને આમાં કોઈ પણ વાહન પસાર થાય તો અકસ્માતનો ભય રહે, તેથી લાકડું રાખી અને લોકોને સાવચેત કર્યા છે। એએમસીની બેદરકારી નજરે પડી રહી છે। આટલી મોટી સંખ્યામાં ભૂવો પડવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે મિલીભગત છે તે ચોખ્ખી દેખાઈ પડી છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે રીતે રસ્તા બનાવવામાં આવી રહ્યા છે અને આ રસ્તામાં જે ભૂવા પડી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આમાં રસ્તામાં કોઈ પણ જાતનું ડામર સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો, માત્ર ડાબર લગાવી અને રોડ કરી દીધો હોય, જેથી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર સવાલ ઊભા થઈ રહ્યા છે। એએમસી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। જો આમાં કોઈ પણ આકસ્મિક બનાવ બને તો જવાબદાર કોણ?